ॐ हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। नमोऽस्तु ते व्यासविशालबुद्धे पुल्लारविन्दायतपात्रनेत्र येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमय प्रदीपः प्रपन्नपारिजाताय स्तोत्रवेत्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः। सर्वोपनिषदो गावः दुग्धा गोपालनन्दनः पार्थो वत्ससुधेर्भोक्ता दुग्धं गीतामृतं महत्। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। भीष्मद्रोण तथा जयद्रथजला गान्धारनीलोत्पला शल्यग्राहवती कृपेण वहने कर्णेन वेलाकुला। अश्वत्थामविकर्णघोरमकर दुर्योधनवर्तिनी सोत्तीर्ण खलु पाण्डवैरणनदी कैवर्तकः केशवः। पाराशर्यवचः सरोजममलं गीतार्थगन्धोत्कटं नानाख्यानककेसरं हरिकथा सम्बोधन बोधितम्। लोके सज्जन षट्पदैरहरः पेपीयमानं मुदा भूयात् भारत पंकजं कलिमल प्रध्वंसिन श्रेयसे। मूकं करोति वाचालं पंगुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदः क्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुः सुरासुरगणाः देवाय तस्मै नमः। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। सत्तरमो अध्याय श्लोक 7। आहारस्त्वपि सर्वस्य त्रिविधो भवति प्रियः यज्ञस्तपस्तथा दानं तेषां भेदमिमं शृणु। त्रिविधा भवति श्रद्धा। 3 प्रकार की श्रद्धा है, सात्विकी राजसी तामसी। उसी प्रकार से शंकराचार्य जी आज 7मो अध्याय जे छे એ 7મા અધ્યાયની સંગતિ આપતા શંકરાચાર્યજી કહે છે આહારાણાંચ આહાર
રસ્ય સ્નિગ્ધાદિ વર્ગત્રય રૂપેણ ભિન્નાનામ યથાક્રમમ સાત્વિક રાજસ તામસ પુરુષ પ્રિયત્વ દર્શનમ ઇહ ક્રિયતે. સાત્વિક, રાજસિક, તામસિક. જો આ સમજો. ભગવાન ગીતામાં એવું નથી કહેતા કે આ સાત્વિક આહાર છે. આ સમજો બરાબર. આજે આજકાલ બધા યોગા વાળા જે કરી રહ્યા છે, શંકરાચાર્યજી કહે છે સ્રસ્ય સિગ્નાધિ વર્ગત્રય રૂપેણ ભિન્નાનામ યથાક્રમમ સાત્વિક રાજસિક તામસ પુરુષ પ્રિય દર્શન. સાત્વિક પુરુષને કેવા પ્રકારનું ભોજન પ્રિય છે, રાજસિક પુરુષને કયા પ્રકારનું ભોજન પ્રિય છે, તામસિક પુરુષને કયા પ્રકારનું ભોજન પ્રિય છે. સાત્વિક ભોજન નથી, આ સમજો. સાત્વિક પુરુષને આવા પ્રકારનું ભોજન પ્રિય હોય. આ સમજો. ભોજન સાત્વિક નહીં, સાત્વિક પુરુષને કયા પ્રકારનું ભોજન પ્રિય છે. ઇહ ક્રિયતે. રસ્ય સ્નિગ્ધાદિષુ. રસ્ય એટલે રસ વાળું, કોરું નહીં, સૂકું નહીં. સ્નિગ્ધ ચીકણું. ઘી, રોટલી ક્યારેય કોરી નહીં ખાય, એના પર ઘી ચોપડવાનો. આહાર વિશેષુ આત્મનઃ પ્રીતિ અતિકેર્ણ લિંગેન. કેવા પ્રકારનો આહાર વિશેષ પ્રકારથી પોતાને આત્મનઃ પ્રીતિ અતિરેક અત્યંત પ્રિય છે. સાત્વિકત્વમ રાજસત્વમ તામસત્વમ ચ બુદ્ધ્વા. તો અહીંયા સાત્વિક પુરુષની રુચિ દર્શાવી છે. જો સમજજો, સાત્વિક આહાર નથી દર્શાવે. રજઃ તો કે આવું કેમ બતાવ્યું? કેવા પ્રકારના ભોજન તમને પ્રિય છે એના પરથી નક્કી કરી શકાય કે તમે સાત્વિક છો. સાત્વિકતા તમારામાં છે, રાજસિકતા તમારામાં છે, તામસિકતા તમારામાં. તો કે એવું શું કામ દર્શાવે છે? બુદ્ધ્વા, આ જાણીને શું કરવાનું? રજસ્તમો લિંગાનામ આહારાણામ પરિવર્જનાર્થમ. રાજસિક પુરુષ અને તામસિક પુરુષને જે પ્રકારના ભોજન પ્રિય છે એનો આપણે ત્યાગ કરીએ. સાત્વિક લિંગાનામ ચા ઉપાદનાર્થમ. રાજસિક તામસિક પુરુષને જે પ્રકારનું ભોજન પ્રિય છે એનો ત્યાગ થવો જોઈએ. સાત્વિક લિંગ, સાત્વિક પુરુષને જે પ્રકારનું ભોજન પ્રિય છે એ આપણે ગ્રહણ કરીએ. તથા શંકરાચાર્ય કહે છે એ જ રીતે યજ્ઞાદીનામ અપી સત્વાદિ ગુણ ભેદેન ત્રિવિધત્વ પ્રતિપાદનમ. એ જ રીતે યજ્ઞ, દાન અને તપ. જો મનુષ્ય જીવનની સાર્થકતા આ ત્રણ છે: યજ્ઞ, દાન, તપ. આગળ 18 અધ્યાયમાં ભગવાન સ્વયં કહેવાના છે યજ્ઞ દાન તપ કર્મ ત્યાજ્યમ કાર્યમેવ તત. આ ત્રણનો ક્યારેય ત્યાગ કરવો નહીં જોઈએ. હંમેશા એનું અનુષ્ઠાન થવું જોઈએ. તો એ પણ ત્રણ પ્રકારના. જો સમજ, એટલે શંકરાચાર્ય કહે છે સત્વાદિ ગુણ ભેદે ને ત્રિવિધત્વ પ્રતિપાદન. આ પણ સત્વાદિ ગુણના ભેદથી આ ત્રણનું પણ પ્રતિપાદન ભગવાન અહીંયા કરવાના છે. અને એમાં પણ શું છે? ઇહ રાજસ તામસાનામ બુદ્ધ્વા કથમ નામ પરિત્યજ્ય. એક વાર ખબર પડી કે આ રાજસિક યજ્ઞ છે, આ તામસિક યજ્ઞ છે, તો પછી શું છે? કથમનું નામ પરિત્યજેત સાત્વિકાન એવ અનુતિષ્ઠરિતિ એવ. જે રાજસિક તામસિક છે એનો ત્યાગ કરી દેવામાં. શંકરાચાર્ય કહે છે કથનનું નામ પરિત્યજેત. કેમ એનો ત્યાગ ન કરે? જાણી, જેણે આધ્યાત્મિક ઉન્નતિ કરવી છે, જેણે મોક્ષની પ્રાપ્તિ કરવી છે, જેણે પરમાત્માની પ્રાપ્તિ કરવી છે, શા માટે નહીં કરે? કથમનું નામ પરિત્યજેત. કથનનું નામ એક વિશેષ પ્રકારની ઉક્તિ છે. કથનનું નામ એટલે શા માટે ન કરે? જો વિચાર. એવા
અને એટલું જ નહીં, સાત્વિકાન એવ અનુતિષ્ઠેત, અને માત્ર સાત્વિક યજ્ઞ, સાત્વિક દાન અને સાત્વિક તપશ્ચર્યાનું જ અનુસરણ કરવું જોઈએ. એ સમજાવવા માટે એવમ અર્થમ, આ અર્થ માટે જ આ 7મો શ્લોક છે. આહારસ્તુ અપી સર્વસ્ય ત્રિવિધો ભવતિ પ્રિયઃ. પ્રિય એટલે કે આ કેવા મનુષ્યને આ 3 પ્રકાર, ત્રિવિધ પ્રિય આહાર તુ ભવતિ. આહાર તુ અપી સર્વસ્ય ભોક્તુ ત્રિવિધ ભવતિ. ભોક્તા માટે 3 પ્રકારથી આહારનો છે. પ્રિય અસંભવ, કેવા મનુષ્યને આ સાત્વિકાદી આહાર જો પ્રિય છે. એ જ રીતે યજ્ઞ દાન તપસ તથા દાનમ, એ જ રીતે યજ્ઞ દાન અને તપ તેષામ ભેદમિમમ શૃણુ અર્જુન. હવે જેમ મેં તને આ સાત્વિક, રાજસિક અને તામસિક શ્રદ્ધા તને દર્શાવી, હવે હું તને આ 3ને પણ ભેદ દર્શાવું છું. એ ભેદ તું સાંભળ. સાંભળનો અર્થ શું થાય? સાંભળીને એનું અનુસરણ કરવાનું હોય. બાકી સાંભળે અને પછી એક કાનથી સાંભળ્યું, બીજે કાનથી કાઢી નાખ્યું. આઠમો, આયુષત્વ બલારોગ્ય સુખ પ્રીતિ વિવર્ધના. આયુષત્વ બલારોગ્ય સુખ પ્રીતિ વિવર્ધના. રસ્ય સ્નિગ્ધ સ્થિરા હૃદય આહાર સાત્વિક પ્રિય. આહાર સાત્વિક પ્રિય. આહારઃ સાત્વિક પ્રિય. સાત્વિકસ્ય પ્રિય, સાત્વિકસ્ય પુરુષસ્ય પ્રિયઃ આહાર. આ પ્રકારના આહાર સાત્વિક લોકોને પ્રિય હોય છે. કયા પૂજ્ય સ્વામીજી બહુ સરસ કહેતા કે જેટલું આપણને પ્રિય છે ને ભોજન, જેટલું જે ભોજન આપણને પ્રિય છે એ બધું આપણા શરીર માટે નુકસાનકારક જ છે. મને બટાકાવાળા ભાવે, મને બિસ્કિટ ભાવે, મને ફાફડા ભાવે, જેટલું તમને ભાવે ને એ બધું આ શરીર માટે નુકસાનકારક જ છે. આ સમજો. ઊંડ જ કે ભગવાન કહેતા સમજ. સાત્વિક લોકોને કેવા પ્રકારનું ભોજન ભાવે? આયુ સત્વ બલારોગ્ય સુખ પ્રીતિ વિવર્ધના. આ 5 વસ્તુ, જો 6 વસ્તુ, સોરી, આ 6 વસ્તુ જેમાં વૃદ્ધિ થાય આ પ્રકારથી. જો સમજ, પહેલું તો આયુ વિવર્ધના. એ આહાર કેવો હોય છે? આયુષ્યની વૃદ્ધિ કરનાર. સત્વ, શંકરાચાર્ય કોઈ વસ્તુની વ્યાખ્યા કરતા જ નથી. આયુ છે, સત્વં છે, બલં છે, આરોગ્ય છે, સુખમ છે, પ્રીતિ છે, તાસામ વિવર્ધના. જે ભોજનથી આપણું આયુષ્યની વૃદ્ધિ થાય, એટલે કે આપણું સ્વાસ્થ્ય ઠીક રહે. જે ભોજન આપણા શરીરને નુકસાન કરનાર છે એ નહીં. આયુ વિવર્ધન એટલે કે આપણા શરીરના સ્વાસ્થ્ય માટે યોગ્ય છે. સત્વ એટલે આપણું આંતરિક બળ. આપણે આગળ જોયું કે સત્વ એટલે શું છે? આંતરિક, અંતઃકરણ. આપણા અંતઃકરણની વૃદ્ધિ કરે. આપણા અંતઃકરણમાં તામસિકતા નહીં લાવે, આપણા અંતઃકરણમાં ચંચળતા નહીં લાવે, આપણા અંતઃકરણને સાત્વિક બનાવે, અંતઃકરણને સ્થિર નિર્મળ બનાવે. બલ આપણા શરીરના બળની વૃદ્ધિ કરે. આરોગ્ય આપણું આરોગ્ય, સ્વાસ્થ્યની વૃદ્ધિ કરે. સુખ, જે ભોજન કર્યા પછી આપણા મનમાં સુખની અનુભૂતિ થાય. માતાજી એટલે તો કીધું બટાકાવાળા ખાઉં તો જ મને સુખની અનુભૂતિ થાય. એટલે જ કીધું આ 6 છે. 6 નું પાલન થવું જોઈએ.
ભોજનથી મારો આરોગ્યની વૃદ્ધિ થાય કે નહીં, મારો આયુષ્યની વૃદ્ધિ થાય કે નહીં, મારા અંતઃકરણમાં શાંતિ આવે કે નહીં, બળ, મારા શરીરનું બળ વધે કે નહીં. સુખ પ્રીતિ વિવર્ધના. આપણો આહાર એવો હોવો જોઈએ, આપણું મન પ્રસન્ન રહે, આપણું શરીર સ્વસ્થ રહે, આપણું આરોગ્ય, આપણું આયુષ્ય. જે ભોજન કર્યા પછી આપણા મનમાં તામસિકતા આવે, સત્વ વૃદ્ધિ થતી નથી. એનો અર્થ એવો નથી કે આપણે સ્વાદ વગરનું ખાય. સ્વાદિષ્ટ ભોજન લેવાનું છે, પણ એ સ્વાદિષ્ટ ભોજન કેવું હોવું જોઈએ? જો આપણા શરીરને નુકસાન પહોંચાડનારું છે તો આપણા માટે યોગ્ય નથી એ. જો એટલે જ કહું, જેટલું ભોજન આપણને પ્રિય છે ને એ આપણું વજન વધારે, આપણું આરોગ્ય બગાડે અને આપણા મનને બગાડે. આ શરીરને 2000 કેલરી જોઈએ રોજ. એમાંની 1200 કેલરી તો શરીર પોતાને માટે જ વાપરતું હોય. શરીરને પોતાના તાપમાનને ટકાવવા માટે, હૃદય ચલાવવા માટે, આ શરીરને પોતાનું જ સંચાલન માટે એને 1200 કેલરી. બાકીની તમને કેટલી કેલરી જોઈએ? આપણે કઈક રસ્તા પર જઈને મજૂરી કરવાના છે? જો 2000 કેલરીથી જેટલું તમે વધારે લો ને એ બધું શરીરને નુકસાન કરનારું જ છે. આગળ આપણે 6ઠ્ઠા અધ્યાયમાં જોઈ ગયા, શંકરાચાર્યજી શું કહ્યું? જો તમે શરીરને આવશ્યક છે એના કરતા ઓછું લેશો તો શરીરને નુકસાન થશે, વધારે લેશો તોય નુકસાન થશે. કેમ? કારણ કે એને એટલું વધારે શરીરમાં પાચન કરવું પડે. પાચન કરવા માટે શક્તિ વાપરવી પડે. હું તો બધાને એક જ વસ્તુ કહું, આ 3 સફેદ ઝેર છે. જો આ વિચાર, મેંદો, મીઠું, ખાંડ. ના માતાજી, એ જ ભાવે અમને. ક્યારેય નહીં. આ આધુનિક જેમ આ બધી બિસ્કીટ ને બ્રેડ ને આ વિચાર, ખાંડ. ગુજરાતમાં તો પૂછવાનું જ નહીં. પેલી ચા બનાવે કે પછી એક રગડો બનાવે એ જાણતો. પેલી ચા, 1 કપ ચામાં 2 ચમચી ખાંડ. જો વિચાર તો કરો, 2 ચમચી ખાંડ ને તમારું અડધું તો આવી ગયું. ભાવનગર પહેલી વાર ગઈ ને ત્યારે મને ખબર પડી, મને ખબર જ નહીં. એટલું બધું તેલ શાકમાં નાખે. મને કે માતાજી, તેલ એટલું હોવું જોઈએ કે થાળીમાં તેલનો રેલો રોટલી સુધી આવવો જોઈએ. આટલું તેલ શાકમાં તો જ એ શાક બનેલું છે. અતિશયોક્તિ, ખાંડની અતિશયોક્તિ, મીઠુંની અતિશયોક્તિ, તળેલા તેલની અતિશયોક્તિ. જો આ વિચારજો, કોઈ પણ વસ્તુની અતિશયોક્તિ આપણે નુકસાન જ પહોંચાડે. એટલે ભગવાન એ કહી રહ્યા છે, જે ભોજન તમારા આયુષ્યની વૃદ્ધિ કરે, તમારા અંતઃકરણની વૃદ્ધિ કરે, તમારા બળની વૃદ્ધિ કરે, તમારા આરોગ્યની વૃદ્ધિ કરે, તમારા સુખ અને પ્રીતિની વૃદ્ધિ કરે. આ 6 યાદ રાખીએ ને તો આપણે જેટલું ખાય ને એમાંથી 80% બધું કપાઈ જાય. રસ્યાહ એનો અર્થ નહીં સૂકું સૂકું ખાવાનું. રસ્યાહ રસદાર હોવું બધા. સ્નિગ્ધાહ ચીકણું પણ જોઈએ, આપણને ઘી જોઈએ. જો તેલ કરતા ઘીનો ઉપયોગ વધારે. સ્થિરાહ તત્કાળ બગડી જાય એવું હોય ને એવું નહીં. સ્થિરાહ સ્થિર. ચિરકાલ સ્થાયિનઃ દેહે સ્થિર ચાલ એટલે બહાર નહીં જા. સમજો, એ બહારની વાત નથી કરતા. સ્થિરાહ એટલે કે આપણા શરીરમાં રહીને આપણા શરીરને એ સ્વસ્થ રાખે એવું હોવું. ચિરકાલ સ્થાયિનઃ દેહે, આપણા દેહમાં ચિરકાળ રહી અને આપણા શરીરને સ્વસ્થ રાખે.
હૃદયાઃ હૃદય પ્રિયાઃ આહારાઃ. આપણા હૃદયને પ્રિય ભોજન કરવામાં આનંદ આપણને આવે. કેટલાક લોકો પેલા ભોજન કરવા બેસે ને પછી હંમેશા પેલી નિંદા કરીને જ ભોજન કરતો હોય. એટલે એ ભોજન જો સમજો માત્ર આટલું જ નહીં. ડોંગરે મહારાજ હંમેશા કહેતા કે અન્ન દેવતા છે. તમે થાળી લઈને બેઠા ને તમે અન્ન દેવતાની ટીકા કરી, એ અન્ન દેવતા તમારા શરીરનું પોષણ નહીં કરે. અન્નમ ન નિંદ્યા તદ્વ્રતમ. અન્ન દેવતા છે. અન્ન દેવતાને તમે શું કરો છો? ટીકા કરો. એ તમને કેવી રીતે પોષણ કરે તમારા શરીર? અન્નમ બ્રહ્મ. અન્ન બ્રહ્મ છે. અહમન્નમ 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 અહમન્નાદઃ અહમન્નાદઃ. અન્ન પણ બ્રહ્મ જ છે. અન્ન ભોજન ગ્રહણ કરનાર પણ કોણ છે? અન્ન દેવતા કહેવાય. અગ્નિ દેવતા, અન્ન દેવતા. આપણા મનમાં સ્થિરતા કેમ નથી આવતી? કે આપણે અન્ન દેવતાનું આપણે સન્માન કરતા નથી. આપણી બુદ્ધિ એટલી તીક્ષ્ણ કેમ બનતી નથી? સ્વામીજી એવું કહેતા કે બુદ્ધિ તીક્ષ્ણ નથી, સંસ્કૃત ભણો. એવું કહેતા. કેમ? પેલું સંસ્કૃત ભણીએ ને તો આપણી બુદ્ધિ તીક્ષ્ણ થાય. પેલું યાદ રાખવું પડે એટલે બુદ્ધિ ઘસવી પડે. ચપ્પુને તીક્ષ્ણ કરવું હોય તો શું કરવાનું હોય? પેલો ખરબચડો પથ્થર હોય ને એના પર પેલો સરાણીઓ જે હોય ને એ પેલું ચપ્પુ ઘસે. ના રે અમે તો વાપરીએ જ નહીં. બુદ્ધિ વાપરવાની જ નહીં અમારે બસ જેટલી તમે બુદ્ધિ વાપરો ને એટલી જ તમારી બુદ્ધિ તીક્ષ્ણ થાય. જેટલું તમે આ સ્તોત્રાદી સ્મરણ કરો ને, યાદ રાખો ને, એટલી જ બુદ્ધિ તમારી તીક્ષ્ણ થાય. નાર માતાજી એ બધું મન નહીં ફાવે. મેધા શક્તિ આવશ્યક છે. આશ્રમમાં રોજ સવારે મેધા સૂક્તનો પાઠ થાય જ. મયી મેધા મયી પ્રજા. મેધા શાસ્ત્ર શ્રવણ કરીએ તો મેધાની આવશ્યકતા છે, સ્મૃતિની આવશ્યકતા છે. હૃદય પ્રિયા સાત્વિકસ્ય પ્રિયા. સાત્વિક લોકોને આવું ભોજન પ્રિય હોય. ભગવાન કે ને કોઈને જોવા માટે નથી, આપણે જ જોવાનું. આપણને આ અમુક વસ્તુ ભાવે છે એનો શું? આ તામસિક બુદ્ધિ છે. રાજસિક લોકોને કેવું અન્ન ભાવે? આગળ ભગવાન જો આ બધા જે તમે જુઓ ને, આયુ સત્વ બલ આરોગ્ય, આખું વાક્ય બોલવું પડે. કેમ? કારણ કે એક જ સમાસ છે. સમાસ તોડાય નહીં. સમાસ તોડીએ ને પાપ લાગે. એક શબ્દ એટલે આખું સળંગ જ બોલી દેવું પડે. આયુ સત્વ બલ આરોગ્ય સુખ પ્રીતિ વિવર્ધના. એક જ સમાસ. એ જ રીતે અહીંયા પણ છે, એક જ છે સમાસ. પેલા જોડાક્ષર આવે ને એટલે આપણી જીભને તકલીફ પડી જાય. આ શ્લોક એવો જ છે. આ સમય કટ્વામ્લ લવણાત્યુષ્ણ તીક્ષ્ણ રૂક્ષ વિદાહિનઃ. કટ્વામ્લ લવણાત્યુષ્ણ તીક્ષ્ણ રૂક્ષ વિદાહિનઃ. કટ્વ કટુ, કટ્વ નથી, કટુ, અમ્લ, લવણ, અતિ ઉષ્ણ, તીક્ષ્ણ, વૃક્ષ, વિદાહી. હવે સમજ પડે સંસ્કૃત કેમ? કટ્વ નથી, કટુ. પણ કટુ અને અમ્લ, પેલો ઉ અને અ મળીને શું થઈ જાય? કટ્વામ્લ. કટ્વામ્લ લવણાત્યુષ્ણ, અતિ ઉષ્ણ. કટુ કડવું, અમ્લ ખાટું, લવણ અત્યંત ખારું, અતિ ઉષ્ણ. ઘણા લોકોને પેલો વરાળ નીકળતું જ જોઈએ. અતિ ઉષ્ણ, તીક્ષ્ણ. શંકરાચાર્ય કહે છે અતિ શબ્દ કટ્વાદિષુ સર્વત્ર યોજ્ય.
પેલો અતિ ઉષ્ણ ખાલી ઉષ્ણ માટે જ નથી અતિ શબ્દ. અતિ શબ્દ બધે જ લગાવવાનો. અતિ કટુ, અતિ અમ્લ એટલે અતિશય ખાટું, અતિશય ખારું, અતિશય ગરમ, તીક્ષ્ણ. શંકરાચાર્ય અતિ કટુ, અતિ તીક્ષ્ણ. તીક્ષ્ણ એટલે આપણે જીભ પર મૂકીએ ને એટલે આપણી જીભને એક પ્રકારની તીક્ષ્ણતાનો અનુભવ થાય. કેટલાક ફળ એવા આવે, મૂકો ને તમે, કમરક છે, ખટાશ તો છે જ, પણ એમાં એક પ્રકારની તીક્ષ્ણતા છે. તીક્ષ્ણ. વૃક્ષ. વૃક્ષ એટલે સૂકું. દાહ, વિદાહીન. દાહક આપણા પેટમાં દહન કરે, પેટમાં જલન કરનાર. અત્યંત કડવું, અત્યંત ખાટું, અત્યંત ગરમ, અત્યંત સૂકું. આહારાહ રાજસસ્ય ઇષ્ટાહ. રાજસિક લોકોને આવું ભોજન ગમે. પણ એને કારણે થાય શું? જો આગળ શું કીધું? આયુ, સત્વ, આરોગ્ય, બલ, સુખ, પ્રીતિ, વિવર્ધન. સાત્વિક લોકોને જે ભોજન પ્રિય છે એ આ બધાની વૃદ્ધિ કરનારા. આ રાજસિક લોકોને જે ભોજન પ્રિય છે એને કારણે શું થાય છે? દુઃખ, શોક, આમય પ્રદાહ. જે તમને દુઃખી કરે, તમને શોકગ્રસ્ત કરે. આમય એટલે શું થાય? રોગ. પ્રદાહ રોગ કરનારા. દુઃખમ ચ શોકમ ચ આમયમ ચ પ્રયચ્છન્તિ ઇતિ શોક. દુઃખ, શોકામય આપણા શરીરમાં રોગ કરે, આપણા શરીરને નુકસાન કરે. શોક એટલે આપણા મનને નુકસાન કરે. જે વસ્તુ આપણા શરીરને નુકસાન કરે, આપણા મનમાં દુઃખની ભાવના લાવે, આપણા મનમાં શોકની ભાવના લાવે, આપણને રોગ કરનાર. આ બધા જે છે કેવા લોકોને પ્રિય છે? રાજસિક લોકોને. રોગ ઉત્પન્ન કરે જ આ વિચાર. તમે એમ માનતા હોય ના હું મેંદો ખાઉં મને કઈ નહીં થાય, એ થાય જ. મારા બાપુજી બહુ સરસ છે કે પેલું જુવાનીનું જે લોહી હોય ને એને કારણે તમને એવું લાગે કે બધું બરાબર જ છે, પણ જ્યાં 50 ની પાસે પહોંચો ને પછી ખબર પડે કે જેટલું ખાધેલું છે ને એ બધું જ તમને શું કરે છે? શરીરને નુકસાન કરે. તામસિક લોકોને કેવું અન્ન પ્રિય છે? યાતાયામં, પેલા શ્લોકમાં છે યાતાયામં ગતરસમ, યાતાયામં ગતરસમ પૂતિ પર્યુષિતં ચ યત, પૂતિ પર્યુષિતં ચ યત ઉચ્છિષ્ટમપિ ચામેધ્યમ, ઉચ્છિષ્ટમપિ ચામેધ્યમ ભોજनं તામસ પ્રિયં, ભોજनं તામસ પ્રિયં. યાતાયામ મંદ પક્વ, કાચું ખાવાની આદત. નિર્વીર્યસ્ય ગતરસેન ઉક્તત્વાદ, જેનો રસ, જેનો સ્વાદ જ જતો રહ્યો. વાસી આપણે એમ કહીએ, ગુજરાતીમાં એને વાસી કહેવાય. રસ વગરનું. રસવિયુક્તમ પૂતિ દુર્ગંધમ પર્યુષિતમ પક્વમ જળ. દુર્ગંધ, વાસી છે. એટલું જ નહીં, પર્યુષિતમ, જેને એક રાત જતી રહી. જો જેને બનાવ્યા પછી એક રાત જતી રહે ને એને પર્યુષિત કહેવામાં આવે. પક્વમ સદ રાત્રિ અંતરિતમ ચ, રસોઈ બનાવ્યા પછી એક રાત્રિ જાય, વાસી. ઉચ્છિષ્ટમ, એઠું. આપણે લોકો એવું માનીએ
ચાલો કે પેલા એઠા હાથથી પકડીએ ને તો એઠું એમ કહેવાય. આ એઠું શબ્દ સમજવા જેવો. ત્રણ જ જણાનું એઠું ખવાય. જો પહેલા શું છે જો, માતા પિતા, ગુરુ અને પતિ પત્ની. પતિ પત્ની એકબીજાનું એઠું ખાઈ શકે. શિષ્ય ગુરુના વધેલું અન્ન જે હોય એ લઈ શકે પ્રસાદ રૂપે. ગુરુની થાળીમાં જે હોય, અમારે એક સ્વામીજી છે, એમના 2-3 શિષ્યની એવી આદત, એટલે સ્વામીજી હંમેશા લે વધારે, ખાય ઓછું, પછી બાકીનું પેલા બધા પ્રસાદમાં ખાય. એ લોકોને એવી ટેવ પડી ગઈ કે સ્વામીજીનું જ ખાય. પછી સ્વામીજી કે હું રાખું નહીં તો પછી એ લોકો ખાય નહીં. મને એટલી ખબર કે એકવાર અમે સ્વામીજી સાથે બેઠા, પછી સ્વામીજી પેલું એક ખીર 1 વાટકી ખાધી એમની, બરાબર, બસ થઈ ગઈ. પછી બીજી વાટકી મુકાવી, પછી પેલું શાકે મુકાવી, પેલી રોટલી મુકાવી. મેં કીધું સ્વામીજી કેમ આજે આટલું બધું ખાવ? અરે वो 2 लोग आए हैं ना, वो लोग यही भोजन करेंगे. અને એ લોકો ખુશ થાય. ગુરુનું એઠું નહીં કહેવાય, પ્રસાદ કહેવાય. પતિ પત્ની એકબીજાનું લઈ શકે, શિષ્ય ગુરુનું લઈ શકે, માતા પિતાને કહી શકે. માતા ભોજન કરતી હોય, બાળક આવે તો માતાજી એક હાથથી શું કરે અને ભોજન કરે, એ એઠું નહીં કહેવાય. એ જ રીતે બાળક ભોજન કરતું હોય પછી એક માને ખવડાવે, જા સમજ, તો એ એઠું નહીં કહેવાય. નાનું બાળક છે, આપણને ખવડાવે, ખાઈએ, અને એઠું નહીં કહેવાય. માતા પિતા, બાળકને, પતિ પત્ની અને શિષ્ય ગુરુનો પ્રસાદ લે છે. આટલી જગ્યાએ એઠું છે. સમજ. બાકી બધું ઉચ્છિષ્ટ. કઈ રીતે? ભોજન કરે ને, એઠો હાથ હોય ને, એઠા હાથથી પેલો ચમચો પકડે અને એ જ ચમચાથી પીરસે, આ એઠું કહેવાય. જો સમજો, એકવાર તમારી થાળીમાં ભોજન આવી ગયું, તમે ભોજન કરવાનો આરંભ કરી દીધો, પછી તમારી થાળીમાં જે છે એ બહાર જાય અને એઠું જ કહેવાય. ઘણા એવું કરે, પેલું થાળીમાં ખીર મૂકી હોય પછી ખીર નહીં ખાય, ના અમે ખાધી જ નથી, મેં પકડી જ નથી તમને, પણ તારી થાળીમાં છે એટલે એઠું જ કહેવાય. તો ગુજરાતી લોકોને આ બધી સમજ નહીં. ગુજરાતી નહીં, ઘણા બધા. તમારી થાળીમાં પડ્યું ને એ થાળીમાં તમે ભોજન કર્યું, એટલે ભલે એ વાટકી તમે પકડી નથી, એ ખીર તમે ભલે ખાધી નથી, પણ એ તમે જે થાળીમાં જમો છો એ જમવાની થાળીમાં જ એ પડેલું છે, એટલે એઠું જ કહેવાય. એઠા હાથથી પીરસશે તો એઠું જ કહેવાય. ઉચ્છિષ્ટમપી ઉચ્ચ ભુક્ત શિષ્ટમ. શંકરાચાર્ય કહે છે ભોજન જે શિષ્ટ, ભુક્ત શિષ્ટ એટલે કે ભોજન કર્યું અને પછી બાકીનું રવા દીધું, એ એઠું કહેવાય. આવું એઠું નહીં રહેવા દેવાય. એઠું રવા દેવું પાપ જ છે, અન્ન દેવતાની અવગણના છે. અમેધ્યમ અયજ્ઞ અર્હમ, જે યજ્ઞ માટે યોગ્ય નથી. સીધી ભાષામાં કહું ને, જે વસ્તુ તમે ભગવાનને ધરાવી શકો નહીં ને, એ બધું અયોગ્ય, અમેધ્ય કહેવાય. એકવાર એક ભાઈ, એને આ શરાબની લત લાગી ગઈ, એટલે ગુરુજી પાસે, ગુરુજી આ છૂટતું નથી, તો કે એક નિયમ કર કે હવે પછી તું જે પણ કઈ ભોજન કરે કે કંઈ પણ પાણી પીએ, કંઈ પણ કરે, એક નિયમ કરી દે, તારા ઘરમાં 4-5 તુલસીના કુંડ રાખી દે, અથવા તુલસીનો ક્યારો બનાવી દે, અને જે પણ તું ગયો, જો ઘણા બધા રામાનંદ સંપ્રદાય જે અયોધ્યાનો જે છે ને, બધા સાધુઓ આ રીતે જ કરે. એ લોકોને મંડળી હોય, એ બધા સાધુઓ સાથે જ ફરતા. એ લોકોને એક રામલલ્લા હોય, એ રામલલ્લાને એ લોકો ટેબલ પર બેસાડી,
પાણી પણ પીવાનું હોય તો પાણી લે, એમાં તુલસી દળ મૂકે, ભગવાન પાસે જળ મૂકે અને પછી જ ગ્રહણ. એટલે આ મહારાજે કીધું તું એક કામ કર કે હવે પછી તું જે પણ કઈ ગ્રહણ કરે ને એમાં તુલસી દળ નાખવાનું, ભગવાનને ધરાવવાનું અને પછી લેવાનું. પેલો કે ભલે. પેલો શરાબ ભાગ, હવે આમાં તુલસી, શરાબમાં તુલસી નંગ ખાઈ જશે, એ પહેલો પ્રશ્ન મને. પણ તુલસી જ નહીં, તુલસી મૂકે નહીં તો ભગવાનને ધરાવાય નહીં, ભગવાનને ધરાવાય નહીં તો આપણાથી લેવાય નહીં. જો આ સમજ 2 દિવસમાં શરાબ છૂટી ગયું, પણ એની નિષ્ઠા છે તો છૂટે, બાકી કઈ નહીં. એ તો સ્વામીજી કહ્યા કરે આપણે પી લેવાનું, નુકસાન થવાનું થાય આપણે. એને શ્રદ્ધા ગુરુ પર, ગુરુના વાક્ય પર શ્રદ્ધા, એટલે ગુરુ જે કહે કરવા તૈયાર. 2 દિવસમાં શરાબ છૂટી ગઈ. આપણા દેશમાં પેલા જો આ બધા જેટલા આ તામસિક દેવતાઓ જે છે ને એને પેલા શરાબ ચડાવવાનું. આપણે બધા તામસિક દેવતા, સાત્વિક નથી. આ સમજ. તો કોઈ પણ શહેરમાં જાઓ ને ત્યાં પેલો એક ભૈરવ હોય, કાલ ભૈરવ કહેવામાં. બધા તામસિક દેવતા, તામસિક પૂજા, સાત્વિક નથી. આપણે જોઈ ગયા યક્ષ રક્ષાંશી રાજસિક છે, ભૂત પ્રેતાન તામસિક. કાલ ભૈરવ ને ઉજ્જૈનમાં છે ને કાલ ભૈરવ, ગમે એટલે તમે શરાબ એમના મોઢા કે ક્યાં જતું હોય કોઈ ખબર જ નથી. અમે ગયા ત્યાં પેલો કે મેં ના ભાઈ તું રવા દે, બહાર પેલી મળે ત્યાં તો મધ્યપ્રદેશમાં તો શરાબ વેચવાની છૂટ છે. જો એટલે બહાર પેલી આ નાની નાની બોટલ પેલી શરાબ ભરીને મૂકી રાખી હોય, 5-5 રૂપિયા. અત્યારે કેટલાને ખબર, 5-5 રૂપિયાની એક બોટલ જશે. એટલે પેલા બધા લે, પછી બધા પેલા મોડામાં બોટલથી પીવડે. પછી પેલું થોડુંક રહે ને એટલે કે આ બાકીનો પ્રસાદ લેવાનો. એટલે અમે બધા ગયા હતા સાથે જ ગયા, એટલે ત્યાં ઊભી રહી ગઈ. એ પેલો કે ચડાવે, આપ માતાજી લગાવીએ. કાલ ભૈરવ એટલે એવા માતાજી છે જેને આ ચડે. જો આ સમજો, પણ એ સાત્વિક નથી. આ સમજો, અમેધ્યમ યજ્ઞમાં જેની આહુતિ આપણે આપી શકીએ, પરમાત્માને જે આપણે ધરાવી શકીએ, નૈવેદ્ય જેને કહેવાય. અમેધ્યમ, જે અમેધ્ય છે એ કેવું છે? તામસસ્ય પ્રિય, તામસિક લોકોને આવું બધું પ્રિય હોય. વાસી ખાવાનું, એઠું ખાવાનું, ગતરસમ, દુર્ગંધ, પર્યુષિત. તામસિક લોકોને આવું બધું જ ગમતું, આવું જ ભાવતું. પણ આ બધી વસ્તુ આપણા શરીરને નુકસાન કરે. આ સમજો, આ પ્રકારથી થયું કે 3 સાત્વિક લોકોને કેવો આહાર પ્રિય છે, રાજસિક લોકોને આહાર કેવો પ્રિય છે, તામસિક લોકોને કેવા પ્રકારનો આહાર પ્રિય છે, એ આપણે જોઈ લીધું. એમાં શું કરવાનું? રાજસિક લોકોને જે પ્રિય છે અને તામસિક લોકોને જે પ્રિય આહાર છે એ આહારનો આપણે ત્યાગ કરીએ તો આપણે પણ સાત્વિક બનીએ. ઇદાનીમ યજ્ઞ ત્રિવિધ ઉચ્યતે. હવે ભગવાન 3 પ્રકારના યજ્ઞ દર્શાવે. અફલાકાંક્ષિભીર્યજ્ઞ, અફલાકાંક્ષિભીર્યજ્ઞ, વિધિ દ્રષ્ટોય ઇજ્યતે, વિધિ દ્રષ્ટોય ઇજ્યતે, યષ્ટવ્યમેવેતિ મનઃ, યષ્ટવ્યમેવેતિ મનઃ, સમાધાય સ સાત્વિકઃ, સમાધાય સ સાત્વિકઃ. અર્જુનનો પ્રશ્ન, શાસ્ત્ર વિધિ ઉત્સુક છે, શાસ્ત્ર વિધિનો ત્યાગ કરીને. ભગવાન અહીંયા કહે અફલાકાંક્ષિભિઃ, જેના મનમાં વિશેષ સાંસારિક ફળની ઈચ્છા નથી.
અફલાર્થિભિઃ, જે લોકોના મનમાં વિશેષ પ્રકારના ફળની ઈચ્છા નથી. યજ્ઞ વિધિ દ્રષ્ટ શાસ્ત્ર ચોદના દ્રષ્ટ યહ, શાસ્ત્ર વિધિને અનુરૂપ જે છે, યહ યુજ્યતે, જે યજન કરે છે, યજ્ઞ કરે, પણ કઈ ભાવનાથી કરે છે? યષ્ટવ્યમેવ ઇતિ મનઃ સમાધાન, મનમાં એને સમાધાન છે, મનમાં નિશ્ચય છે, આ યજ્ઞનું અનુષ્ઠાન મારે કરવું જોઈએ. આમ યજ્ઞ પ્રત્યે કર્તવ્ય ભાવના જેના મનમાં છે, આ યજ્ઞ કરવા યોગ્ય છે. યજ્ઞ સ્વરૂપ નિર્વર્તનમ એવ કાર્યમિતિ, સમજ, મનસ સમાધાય, આ પ્રકારથી એના મનમાં સમાધાન છે, આ પ્રકારથી એના મનમાં નિશ્ચય છે, આ યજ્ઞ મારે અવશ્ય કરવો જોઈએ. આમ એ પ્રસન્નતાપૂર્વક અને એને પુરુષાર્થ મમ કર્તવ્ય ઇતિ એવ નિશ્ચિત્ય, આ યજ્ઞ કરવો એ મારું કર્તવ્ય છે એવો નિશ્ચય જેનો છે. એટલું જ નહીં, આનાથી મારે વિશેષ કોઈ અને એને પુરુષાર્થ, આનાથી મારે કોઈ વિશેષ પુરુષાર્થની સિદ્ધિ નથી કરવાની, કોઈ વિશેષ ફળની મારે પ્રાપ્તિ નથી કરવાની. એટલું જ નહીં, આ મારું કર્તવ્ય છે. આ પ્રકારથી જેના મનમાં સમાધાન છે, નિશ્ચય છે, ઇતિ નિશ્ચિત. યજ્ઞ સ્વરૂપ નિર્વર્તનમ એવ કાર્યમ, યજ્ઞ સ્વરૂપનું સંપાદન કરવું. નિર્વર્તનમ એટલે કે યોગ્ય પ્રકારથી યજ્ઞ કરવો, શાસ્ત્ર વિધિ પ્રમાણે કરવો, અને આ યજ્ઞ કરવો મારું કર્તવ્ય છે એવી કર્તવ્ય ભાવનાથી, અન્ય કોઈ એની પાછળનું પ્રયોજન નથી, આવી ભાવનાથી જે યજ્ઞ કરવામાં આવે એને સાત્વિક યજ્ઞ કહેવાય. જો આગળ એટલે કહીએ, તમે ખરેખર જો બેસીને આખું લિસ્ટ બનાવો ને, સાત્વિક પુરુષને કેવો આહાર પ્રિય છે, સાત્વિક યજ્ઞ કોને કહેવાય, સાત્વિક દાન કોને કહેવાય, સાત્વિક તપશ્ચર્યા કોને કહેવાય, તો આપણને સાધુ જીવન કોને કહેવાય ને એ દર્શાવે. ત્યાં સમજ, સાધુ જીવન શૈલી કેવી છે એ આના દ્વારા આપણે સમજી શકીએ. યજ્ઞ કરવાનો છે, કર્તવ્ય છે, પણ એમાં વિશેષ કોઈ મને સ્વર્ગની પ્રાપ્તિ થાય, મને બ્રહ્મલોકની પ્રાપ્તિ થાય, મને દેવતા લોકની પ્રાપ્તિ, એવો કોઈ વિશેષ ફળની આકાંક્ષા એના મનમાં નથી. આપણે જાત જાતની આકાંક્ષા લઈને બેઠા, જાત જાતને આપણા મનમાં વિષયો હોય. જો એટલા માટે જ પાશ્ચાત્ય સંસ્કૃતિ અને ભારત સંસ્કૃતિમાં વિરોધ કેમ છે? સંપૂર્ણ પાશ્ચાત્ય સંસ્કૃતિ એ ભોગ પરાયણ છે, જ્યારે આપણી વૈદિક સંસ્કૃતિ એ કર્તવ્ય પરાયણ છે. યષ્ટવ્યમેવિતિ, એ જ રીતે દાન માટે પણ કહેશે દાતવ્યમેવિતિ. જો આવી છે, કર્તવ્ય બુદ્ધિ આપણામાં છે. હવે રાજસિક યજ્ઞ કોને કહેવાય? અભિસંધાયતુ ફલમ, અભિસંધાયતુ ફલમ દંભાર્થામપી ચૈવ યદ, દંભાર્થામપી ચૈવ યદ યુજ્યતે ભરતશ્રેષ્ઠ, યુજ્યતે ભરતશ્રેષ્ઠ તમ યજ્ઞં વિદ્ધિ રાજસમ, તમ યજ્ઞં વિદ્ધિ રાજસમ. અભિસંધાયતુ ફલમ, વિશેષ પ્રકારના ફળની અપેક્ષા છે મનમાં. સ્વર્ગાદી, સ્વર્ગની પ્રાપ્તિ થાય, લોકની પ્રાપ્તિ થાય, પ્રસિદ્ધિની પ્રાપ્તિ થાય, નામનાની પ્રાપ્તિ થાય. જો વિચાર, અનેક પ્રકાર. સ્વર્ગ એટલું નથી, સ્વર્ગ તો ખાલી એક લક્ષણ છે. આ યજ્ઞ દ્વારા હું લોકોમાં મારી નામના થશે, પ્રસિદ્ધિ. ફલમ અભિસંધાય, તું એટલે અહીંયા તું નો અર્થ શું થાય? જે સાત્વિક યજ્ઞ છે એનાથી બિલકુલ વિપરીત અહીંયા છે. તું નો અર્થ શું થાય? વિપરીત.
પેલું અફલાકાંક્ષી ભીહી છે, અહીંયા કોણ છે? અભિસંધાયતુ ફલમ દંભાર્થામપી. દંભાર્થમ, લોકોને દેખાડો કરવા માટે, જો હું કેટલો મોટો ભક્ત છું, મેં કેટલા મોટા યજ્ઞ કર્યા, દેખાડો, દંભ કરે. જા પોતાની ધાર્મિકતાની પ્રસિદ્ધિ માટે હું કેટલો ધાર્મિક છું એ બતાવું. દંભાર્થમ ચૈવ ઇજ્યતે ભરત શ્રેષ્ઠ. આ દંભથી, દંભ તો આપણે જોઈ ગયા, દંભમ દર્પમ વ્યથા, આ બધા આસુરી પ્રકૃતિ, રાજસિક પ્રકૃતિ, દેખાડો કરવા માટે કરે. અને દેખાડો કરવા માટે કરે એટલે પછી તમારે જોવા જેવું હોય. એ જે પ્રકારે દેખાડો કરે ને, કેટલાય લોકોને બોલાવે, પછી કેટલાય લોકોની સાથે, હા જો અમે બહુ સરસ કર્યું, આટલા ફળ લઈ આવે, આટલા બ્રાહ્મણ, એટલે પોતાનું જ ચલાવતા. પેલા દેવતાનું તો કોઈ મહત્વ જ નથી, બ્રાહ્મણનું મહત્વ નહીં. જો આ સમજો, આ બધા જે લોકો છે ને એ લોકો દંભથી કરતા, એટલે બ્રાહ્મણને તો બ્રાહ્મણને બિચારાને તુકાર કરીને જ બોલાવતા, ખખડાવી કાઢે બ્રાહ્મણને. આ રાજસિક લોકો છે. શાસ્ત્ર વિધિ તો છે જ નહીં એમાં, સમજો. બ્રાહ્મણને તું ચાલ પતાવ, જા સમજ, એવી રીતે પેલો બોલે ને, બ્રાહ્મણને એમ થાય પૂરું થાય તો હું છૂટું, જા. જે યજ્ઞ કરવામાં બ્રાહ્મણને પણ આનંદ મળે. આ બ્રાહ્મણને પણ એમ થાય કે આજે મેં બહુ સરસ યજ્ઞ કર્યું, તો એ સાત્વિક છે. પણ બ્રાહ્મણે આપણો બિચારો ગભરાઈને કરતો હોય ને, ગમે તેવા મંત્ર બોલીને કરતો હોય, પેલા બધું ચાલે. નવરાત્રી ચાલે, આજે 6ઠ્ઠો દિવસ, પેલા 8મનો હોમ કરે, ચંડી હોમ કરે, પણ એમાં વિધિ છે કે નહીં, વિધાન છે કે નહીં, શાસ્ત્ર છે કે નહીં, મંત્ર છે કે નહીં. માત્ર મને આ ફળ મળવું જોઈએ, આમ ભગવાન કહે છે કે ફળને ધ્યાનમાં રાખીને યજ્ઞ કરી રહ્યો છે. આ યજ્ઞ મારું કર્તવ્ય કર્મ છે એ રીતે નથી કરતો, અને એટલા માટે કેવું છે? તમ યજ્ઞમ વિદ્ધિ રાજસમ. આ બધા રાજસિક યજ્ઞ છે. તામસિક યજ્ઞ કોને કહેવાય? આગળ હું તમને કહી ગઈ, કળિયુગમાં જેટલા પણ યજ્ઞ છે ને, અત્યારે જેટલા યજ્ઞ થઈ રહ્યા છે એમાંના 80% યજ્ઞ બધા તામસિક જ છે. જો શ્લોક વાંચ. વિધિહીનમ અસૃષ્ટાન્નમ વિધિહીનમ અસૃષ્ટાન્નમ મંત્રહીનમ દક્ષિણમ મંત્રહીનમ દક્ષિણમ શ્રદ્ધા વિરહિતમ યજ્ઞમ શ્રદ્ધા વિરહિતમ યજ્ઞમ તામસમ પરિચક્ષતે તામસમ પરિચક્ષતે. વિધિહીનમ, કોઈ શાસ્ત્રનું વિધિ વિધાન નહીં, મનમાં આવે ને એવું જ કરતા. કયા દેવતાઓને કયા મંત્ર છે, એ કયા દેવતાઓના કયા મંત્ર સાથે કયા પ્રકારના દ્રવ્યની આહુતિ આપવી, અને એ આહુતિ કેવા પ્રકારની અગ્નિની જ્વાળામાં આપવી, કોઈ વિધિ વિધાન. અસૃષ્ટાન્નમ બ્રાહ્મણેભ્યઃ ન સૃષ્ટમ ન દત્તમન્નમ યસ્મિન યજ્ઞે અસૃષ્ટાન્નમ. જે યજ્ઞમાં બ્રાહ્મણોને અન્નદાન કરવામાં આવતું નથી, ન સૃષ્ટમ ન દત્તમન્નમ બ્રાહ્મણેભ્યઃ, બ્રાહ્મણોને અન્નદાન જેમાં નથી કરવા. એટલું જ નહીં, મંત્રહીનમ, મંત્રતઃ સ્વરતઃ વર્ણતઃ ચ વિયુક્તમ. માત્ર મંત્રહીનમ એટલે શું છે? ક્યારેક તો એવા મંત્રો બોલતા હોય ને કે એને કોઈ શાસ્ત્ર સાથે લાગતું વળગતું જ નહીં. મંત્ર એટલે શંકરાચાર્યજી કહે છે કે મંત્ર બોલે ખરો, પણ એ મંત્ર બોલવામાં શું થાય? સ્વરતઃ વર્ણતઃ, વર્ણનું કોઈ ભાન નહીં, સ્વરનું કોઈ ભાન નહીં.
સ્વર અને વર્ણ સાથે યોગ્ય વર્ણ, દરેક અક્ષર, દરેક વર્ણ જે છે એનો યોગ્ય ઉચ્ચારણ થવો જોઈએ. યોગ્ય ઉચ્ચારણ થાય તો જ એ મંત્ર યોગ્ય કહેવાય. મંત્રહીનમ, વારંવાર જે કહું, અદક્ષિણમ, જા વિચાર, દક્ષિણા રહિતમ. બ્રાહ્મણને અન્નદાન પણ કરવાનું હોય અને બ્રાહ્મણને દક્ષિણા પણ આપવાની હોય. અદક્ષિણ. પેલો 1 લાખનો મોબાઈલ લઈને બેઠો હોય, જો સમજો, પણ સત્યનારાયણની કથા કરાવે તો પેલા 125 રૂપિયા, એટલે પછી તારી પાસે 1 લાખનો મોબાઈલ છે તો આપને 1000, 2000, 5000 એને હું આપવાનું છે. દક્ષિણા એટલે દક્ષિણા આપે પણ યોગ્ય રૂપથી નહીં આપે. જો આ લગ્નમાં એવું છે, એવું નહીં માનતા કે બ્રાહ્મણો અયોગ્ય છે, આપણે અયોગ્ય જ કરી રહ્યા છે. બ્યુટી પાર્લર વાળાને 25,000 આપ્યા આવે, પેલા ફોટોગ્રાફરને 25,000 આપે, બ્રાહ્મણને 5,000 આપવાનું કહે ને તો એને વધારે લાગે, એને 5,000 આપવાનું. ફોટોગ્રાફરને તમે 25,000 આપો છો, ફોટોગ્રાફર તમને વિડીયો બનાવી આપે, તમને આલ્બમ બનાવી આપે. પ્રમાણિકતાથી મને કહો કે તમારા લગ્નનો જે આલ્બમ છે તમે કેટલી વાર ખોલીને જોયો? તમારા લગ્નનો વિડીયોની સીડી તમારી પાસે કેટલી વાર તમે સીડી ચલવી? છતાં પણ એને 25,000 આપણે આપ્યા, પણ બ્રાહ્મણને 5,000 આપવાના હોય તો? બ્રાહ્મણને અન્નદાન પણ કરવાનું હોય, વસ્ત્રદાન પણ કરવાનું હોય અને યોગ્ય દક્ષિણા પણ આપવાની. અદક્ષિણમ. શ્રદ્ધા વિરહિતમ, એને કોઈ શ્રદ્ધા નહીં, જો સમજો, પણ દેખાડો કરવા માટે કરતો હોય. નથી એને બ્રાહ્મણમાં શ્રદ્ધા, નથી એને શાસ્ત્રમાં શ્રદ્ધા, નથી એને દેવતામાં શ્રદ્ધા. યજ્ઞમ તામસમ પરિચક્ષતે તમોર નિર્વૃત્તમ કથયંતી. તામસિક વૃત્તિથી ઉત્પન્ન થયેલો આ યજ્ઞ છે. ઇદાનીમ તપઃ ત્રિવિધમ ઉચ્યતે. હવે ભગવાન 3 પ્રકારની તપશ્ચર્યા દર્શાવે છે. 3 પ્રકારની એટલે કે સાત્વિક, રાજસિક નહીં. જો સમજો, આપણે કર્મ 3 પ્રકારથી કરીએ, શારીરિક, વાચિક અને માનસિક. 3 સાધન છે, શરીર છે, વાણી છે અને મન છે. તો શારીરિક તપશ્ચર્યા ભગવાન દર્શાવે છે, વાંગમય તપશ્ચર્યા દર્શાવે છે, માનસ તપ દર્શાવે છે. આ 3 આપણા જીવનમાં આવે ને તો શાંતિ થઈ જાય અને અડધું છૂટી જાય. જો સમજો કેમ? પહેલું જ ભગવાન શારીરિક તપ દર્શાવે. શારીરિક તપ કોને કહેવાય? શ્લોક વાંચે, શ્લોક 14. દેવદ્વિજ ગુરુ પ્રાજ્ઞા પૂજનમ શૌચમાર્જવમ. દેવદ્વિજ ગુરુ પ્રાજ્ઞા પૂજનમ શૌચમાર્જવમ. બ્રહ્મચર્યમ હિંસા ચ, બ્રહ્મચર્યમ હિંસા ચ શારીરં તપ ઉચ્યતે, શારીરં તપ ઉચ્યતે. દેવદ્વિજ મેં આગળ કહ્યું, શંકરાચાર્ય આ બધા શબ્દોનો અર્થ આગળ કરી જ ગયા. એટલે અહીંયા આગળ તો શંકરાચાર્ય વ્યાખ્યા કરવાની કોઈ મહેનત જ નથી કરતા, ખાલી પેલો સમાસમાં એક શબ્દ છૂટો કરી આપ્યા. દેવદ્વિજ ગુરુ પ્રાજ્ઞ પૂજન. દેવાહ ચ દ્વિજાહ ચ ગુરવઃ ચ પ્રાજ્ઞાહ ચ દેવદ્વિજ ગુરુ પ્રાજ્ઞાહ તેષાં પૂજન. દેવ, જા સમજો, બ્રહ્માજી, વિષ્ણુ, શંકર ભગવાન, જા આ બધા દેવતાઓ. ઇન્દ્ર દેવતા, નવગ્રહ દેવતા, ગણેશ, દેવી, જા બધા દેવતાઓ. દ્વિજ, જો ભગવાન અહીંયા દ્વિજ શબ્દ વાપરે. જન્મના જાયતે શુદ્ર, જન્મથી બધા શુદ્ર છે.
જન્મના જાયતે શુદ્ર, ઉપનયનાત દ્વિજ. જ્યારે ઉપનયન દીક્ષા કરવામાં આવે, ઉપનયન દીક્ષા કર્યા પછી બ્રાહ્મણ અથવા તો ગુરુ ગાયત્રી મંત્રનો ઉપદેશ કરે. એનો બીજો જન્મ છે, એટલે દ્વિજ કહેવાય. 2 વાર જન્મ, દ્વિજ. દ્વિજ એટલે કે જેણે ગાયત્રી મંત્રની દીક્ષા લીધી છે, એ દ્વિજ કહેવાય. વેદ અધ્યયનાત વિપ્રહ, વેદનું જે અધ્યયન કરે એને વિપ્ર કહેવામાં આવે. બ્રહ્મ જ્ઞાનાત બ્રાહ્મણ, જેને બ્રહ્મ જ્ઞાન થયું એ બ્રાહ્મણ કહેવાય. ના, હું નથી કે ત્યાં શ્લોક છે. જન્મના જાયતે શૂદ્ર, ઉપનયનાત દ્વિજ, વેદ અધ્યયનાત વિપ્રહ, બ્રહ્મ જ્ઞાન બ્રાહ્મણ. દ્વિજ. બ્રાહ્મણ કેવો બ્રાહ્મણ? દ્વિજ, જેણે ગાયત્રી દીક્ષા લીધી છે. ગાયત્રી દીક્ષા લીધા માત્રથી કઈ નહીં થાય, સમજ. ગાયત્રી મંત્રને ઉપદેશના કેટલાક નિયમો છે. ત્રણ કાળ તમે ગાયત્રી મંત્ર નહીં કરો ને, એટલે ગાયત્રી મંત્ર તમારા પોતાના માટે નિષ્ફળ થઈ જાય. એટલા માટે સ્ત્રીઓને, યુવતીઓને ગાયત્રી મંત્ર કેમ કરવાની ના પાડવાનું? તમને જે ગાયત્રી મંત્રનો ઉપદેશ કર્યો છે એ 3 સંધ્યા, આજે સાંજે નહીં કર્યો, કાલે સવારે નહીં કર્યું, કાલે સાંજે નહીં કર્યું, 3 સંધ્યામાં નહીં કરીએ એટલે એ નિષ્ફળ થઈ જાય. તમારે ફરીથી મંત્ર દીક્ષા કરવી પડે. એક. બીજું, ગાયત્રીના આપણે જ્યારે પણ મંત્ર જપ કરીએ ત્યારે એના વર્ણ, એના સ્વર યોગ્ય પ્રકારથી હોવા. એના સ્વરમાં તમે ભૂલ કરી કે વર્ણમાં તમે ભૂલ કરી તો એ નિષ્ફળ જાય. ધિયો યો નફ પ્રચોદય, ન પછી પેલો વિસર્ગ છે, 2 ટપકા. જો વિસર્ગ નહીં બોલો તો શું થઈ જાય? ધિયો યો ન પ્રચો, બધા જ બોલે. જો સમજો, મજાક નથી કરતી, તમે જે બોલતા હોય ને એ લોકોને સાંભળજો તો તમને ખબર પડે. ધિયો યો ન પ્રચોદય એટલે ભગવાનને આપણે એમ કહીએ છીએ, ધિયઃ, અમારા બધાની બુદ્ધિ, ન પ્રચો, અમારી બધાની બુદ્ધિને તેજસ્વી બનાવો નહીં. નહ પ્રચોદય, અને નહ પણ નહીં બોલાય. જો સમજો, હ ત્યાં બોલાય જ નહીં. વિસર્ગ પછી પ આવે એટલે એને ફ બોલવાનો હોય. ધિયો યો નફ પ્રચોદય, ધિયો યો નફ પ્રચોદય. ભૂર્ભુવસ્વઃ તત્સવિતુર્વરેણ્યં. ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્. યોગ્ય વર્ણનું ઉચ્ચારણ નહીં હોય તોય મંત્ર નિષ્ફળ જાય. એટલા માટે ગુરુ શું કરે? ખાલી મંત્ર કે નહીં, જો સમજો, એની પાસે બોલાવડાવે. ગુરુ શિષ્ય પાસે, ગુરુ બોલે, શિષ્ય બોલે, ગુરુ બોલે, શિષ્ય બોલે, 3 વાર એવું કરવાનું. પછી ગુરુ શિષ્ય સાથે બોલે 3 વાર, અને પછી શિષ્યએ એકલાએ 3 વાર બોલવાનું. જો આને દીક્ષા કહેવાય. શિષ્ય જ્યારે એકલો બોલે ત્યારે ગુરુને ખબર પડે કે એમાં કેટલી કેટલી ભૂલો થાય છે, તો એ ભૂલો એને સુધારી આપે. હવે મંત્રોના નિયમો છે. આગળ મેં કહ્યું, દીક્ષા લીધા પછી 1.25 લક્ષ જપ કરીએ તો મંત્ર સિદ્ધિ થાય. કોણ કરે આજે? કાંઈ. ગાયત્રી મંત્ર જે છે, જ્યાં નવરાત્રી ચાલે,
તમને બધાને એવું થાય કે આ માતાજી બધું આવું નકારાત્મક કેમ બોલો, પણ થઈ રહ્યું છે. જો સમજ, આ તામસિકની અહીંયા વાત ચાલુ છે. ગાયત્રી મંત્રના 24 અક્ષરો છે. ગમે એટલી ગતિથી તમે માનસિક રીતે પણ જપ કરો ને, જ્યાં સમજો, બોલીએ તો બોલવામાં વખત વધારે લાગે, પણ માનસિક રીતે કરીએ તો વખત ઓછો થાય. જ્યાં સમજો, પણ સાવ ઓછો નહીં થઈ જાય. તો એ બોલવામાં જે છે, એટલે તમે એક માળા કરો ને ગાયત્રીની, તો ઓછામાં ઓછી 5 મિનિટ તો તમને થાય જ. જો વિચાર, એક માળા કરતા 24 અક્ષર છે, 108 વાર તમારે બોલવાનું છે. મેં એવા લોકો જોયા છે 1 મિનિટમાં એક માળા કરે ગાયત્રીની. જો વિચારી જોજો, એટલે 1 મિનિટમાં ગાયત્રી મંત્ર થાય જ કેવી રીતે 108 વાર? પોતાને ઉલ્લુ બનાવે, માતાજીને ઉલ્લુ બનાવે. જો સમજો, કેટલાક લોકો આ 9 દિવસમાં 1.25 લાખ કરે ગાયત્રી. મજાક નથી કરતી. વિચાર, 10 દિવસમાં તમારે 1.25 લાખ કરવા હોય તો પહેલો નિયમ તો એ છે કે 108 ની ગણતરી જ નથી, 100 ની જ ગણતરી છે. તો 1,25,000 જપ તમારે કરવાનો હોય. આમાં એક માળામાં 100 હોય તો તમારે 1250 માળા કરવી પડે. 1250 માળા તમારે કરવાની હોય 10 દિવસમાં, તો રોજની તમારે 125 માળા કરવી પડે. કોણ કરી શકે મને કહો? ગમે એવો જપનો કુશળ પણ હોય ને, તો 125 માળા તમે એક દિવસમાં કરો જ કેવી રીતે? વિચાર, ગમે એટલી પ્રમાણિકતાથી પણ તમે કરો ને, તો પણ 125 માળા થાય જ નહીં. આ સમજો, 125 માળા કોને કહેવાય? વિચાર તો કરો. મંત્રહીન એટલે કે મંત્ર વગર કરે એમ નહીં, પણ મંત્ર છે પણ મંત્ર યોગ્ય પ્રકારથી ઉચ્ચારણ કરતા નથી. છાંદોગ્ય ઉપનિષદમાં તો આખું પ્રકરણ છે એના માટે કે તમે ઉચ્ચારણમાં ભૂલ કરો, ત્યાં છે આખું પ્રકરણ છે એના કે પેલો ઉચ્ચારણ કરે છે વેદ મંત્ર, સામ વેદના ગાન કરી રહ્યો છે, પણ એ ગાન કરવામાં જો એને ભૂલ કરી તો આ પ્રકારના સામના ગાનમાં ભૂલ કરી તો આ પ્રકારના દેવતા તમારા પર ક્રોધિત થાય. એનો અર્થ શું થયો? દેવતાને પ્રસન્ન કરવાને બદલે દેવતા આપણાથી ક્રોધિત થઈ રહ્યા. તો દ્વિજ કોને કહેવાય? જેને ગાયત્રી દીક્ષાનો ઉપનયન જેને કરવામાં આવી છે અને જે નિયમિત રીતે ગાયત્રીનો જપ કરે એ દ્વિજ કહેવાય. બીજા બધા તો બાકી. જો એટલા માટે બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય ત્રણે ને આ મંત્ર દીક્ષાનો અધિકાર છે. માત્ર બ્રાહ્મણ નહીં. આ સમજ, જાતિ બ્રાહ્મણ થી નહીં. જા સમજ, દ્વિજાહા એટલે બ્રાહ્મણ નહીં, જાતિ બ્રાહ્મણ નથી અહીંયા. જેને ઉપનયન દીક્ષા કરવામાં આવી, ક્ષત્રિયને પણ. જો સમજ, બ્રાહ્મણ જે હોય ને એને 7 વર્ષે ઉપનયન દીક્ષા કરવામાં આવે, ક્ષત્રિયને 9 વર્ષે ઉપનયન દીક્ષા કરવામાં આવે, વૈશ્યને 11 વર્ષે ઉપનયન દીક્ષા. ઉપનયન દીક્ષા છે દ્વિજા. આમ જે ગાયત્રી જપ કરનાર જે દ્વિજ છે, દેવ દ્વિજ ગુરુ. આપણા પ્રથમ ગુરુ માતા પિતા છે. પછી આપણે વિદ્યાલયમાં જઈએ, શાળામાં જઈએ અને જે શિક્ષકો પાસે આપણે ભણ્યા એ પણ આપણા ગુરુ છે, જેમણે આપણને આ અપરા વિદ્યાનું જ્ઞાન આપ્યું. એ આપણા ગુરુ. જો
ગુરુ અનેક પ્રકારના. એક કહેવાય દીક્ષા ગુરુ, જે આપણને દીક્ષા આપે, મંત્ર દીક્ષા આપે ને, એ આપણા મંત્ર દીક્ષા ગુરુ કહેવાય. સંન્યાસ આપણને સંન્યાસ દીક્ષાના ગુરુ કહેવાય. બ્રહ્મ વિદ્યાનો જે આપણને ઉપદેશ કરે એ સદગુરુ કહેવાય. મંત્ર દીક્ષા કરે એ જ રીતે કુલગુરુ. જો વશિષ્ઠ કોણ હતા? રામ ભગવાનના કુલગુરુ હતા વશિષ્ઠ. કૃષ્ણ ભગવાનના કુલગુરુ કોણ હતા? ગર્ગ હતા. એટલા માટે ગર્ગ ઋષિને જેવી ખબર પડી ભગવાને અવતાર લીધો છે, એ ગોકુળમાં ગયા અને શું કર્યું? નામકરણ. કુલગુરુ નામકરણ કર્યું. કુલગુરુ એને કુલગુરુ હોય. જો આ સમજો, કૃપાચાર્ય એ કુલગુરુ હતા. પાંડવો કૌરવોના કુળગુરુ કોણ હતા? કૃપાચાર્ય. અને એ કૃપાચાર્યની જ બેન કૃપી દ્રોણાચાર્ય સાથે એના વિવાહ થયા. એટલે જ્યારે યુવાન થઈ ગયા, જ્યારે એમને ધનુર્વિદ્યાનો ઉપદેશ કરવાનો આવ્યો, ત્યારે કૃપાચાર્યએ સ્વયં ભીષ્મ પિતામહને કહ્યું કે મારા બેન છે, એના પતિ જે દ્રોણાચાર્ય છે એ યુદ્ધ નીતિમાં નિપુણ છે, પરશુરામના શિષ્ય છે. તો એ શું છે? યુદ્ધ માટેના ગુરુ. જો દ્રોણાચાર્ય અર્જુન આદિના આચાર્ય હતા, ગુરુ હતા. જો શિક્ષા ગુરુ એને કહેવાય. એને શું કહેવાય? શિક્ષા ગુરુ. મંત્ર દીક્ષા ગુરુ હોય, શિક્ષા ગુરુ હોય, સંન્યાસ દીક્ષા ગુરુ હોય, કુલ ગુરુ હોય. એ જ રીતે જે આપણને શાસ્ત્રનો ઉપદેશ કરે એ ગુરુ, એ સદગુરુ કહેવાય. બ્રહ્માદિ દેવતાઓ દ્વિજ, ગુરુ પ્રાજ્ઞ. પ્રાજ્ઞ આપણા કરતા વધુ જ્ઞાની જનો જે છે, વિદ્વત જનો. પ્રાજ્ઞ એટલે વિદ્વત જન જે છે. પૂજનમ, આ બધાની પૂજા કરવી જોઈએ. પૂજા કોને કહેવાય ને કાલે આપણે જોઈશું. આ બધી વસ્તુ સમજવી પડે. દેવતાની પૂજા કોને કહેવાય? દ્વિજની પૂજા કોને કહેવાય? ગુરુની પૂજા કોને કહેવાય? વિદ્વતજનની પૂજા કોને કહેવાય? બધાને એક જ લાકડીએ હાંકવાનું નહીં હોય, આ સમજજો. ગુરુની પૂજા કોને કહેવાય? દેવતાઓની પૂજા જે પ્રકારથી આપણે કરીએ એ જ પ્રકારથી બધાની પૂજા નહીં હોય, આ સમજ. કાલે આપણે જોઈશું કે પૂજા કોને. ઓમ સ્વસ્તિ પ્રજાભ્યઃ પરિપાલયન્તાં ન્યાયેન માર્ગેણ મહિં મહીષાઃ ગોબ્રાહ્મણેભ્યઃ શુભમસ્તુ નિત્યં લોકા સમસ્તા સુખિનો ભવन्तુ કાલે વર્ષતુ પર્જન્યઃ પૃથ્વી સસ્યશાલિની દેશોऽયં શોભરહિતઃ બ્રાહ્મણાः સन्तુ નિર્ભયાः ઓમ સર્વેષાં સ્વસ્તિર્ભવતુ સર્વેષાં શાંતિર્ભવતુ સર્વેષાં પૂર્ણં ભવતુ સર્વેષાં મંગલં ભવતુ સર્વે ભવन्तુ સુખિનઃ સર્વે સन्तુ નિરામયાઃ સર્વે ભદ્રાણિ પશ્યन्तુ મા કશ્ચિદ દુઃખભાગ ભવેत् અસતો મા સદ્ગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યોર્મા અમૃતંગમય. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.